હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ પાઠ 5 ટેકરી ખસી મમ્મી હસી તેની પ્રવૃત્તિ 2.12 જોઈ રહ્યા છીએ. 4-5ના જૂથમાં બેસો. અહીં દર્શાવેલી પરિસ્થિતિઓમાંથી કોઈ એક પસંદ કરો. જૂથમાંથી કોઈ એક વિદ્યાર્થી અભિનય કરશે. જૂથ કાર્ય. તો અહીંયા તમને કેટલીક પરિસ્થિતિ આપી છે અને એ પરિસ્થિતિ મુજબ તમારે અભિનય કરવાનો છે. તો પહેલી પરિસ્થિતિ જે આપી છે, તમે ઘરે છો. આજે જમવામાં શું બનાવ્યું છે એ વિશે પપ્પા મમ્મીને પૂછો છો. ઘરે લાડુ બનાવ્યા છે જે તમને ભાવતા નથી. તમારે તમને ભાવતું કારેલાનું શાક ખાવું છે. તમારું ભાવતું શાક બનાવવા માટે વેન પકડો. એટલે કે હઠ કરો, જીદ કરો. તો તમારે કારેલાનું શાક બને તે માટે તમારે જીદ કરવાની છે અને એ રીતનો અભિનય કરવાનો છે. તો તેવી જ રીતે બીજી એક પરિસ્થિતિ છે. આજે તમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે તમારે વાત કરવાની છે. તમે એ લખાણ જે નોટમાં લખ્યું હતું તે તમને જડતું નથી. એને તમે ઘરના ખૂણે ખૂણે, કબાટમાં અને પલંગ નીચે, અભરાઈ પર એમ બધી જ જગ્યાઓ પર શોધો છો, એટલે કે ફંફોસો છો. પછી તમે ફરી એકવાર દફતર ફંફોસો છો ત્યારે એ નોટ મળી જાય છે. તો આ પરિસ્થિતિનું પણ તમારે અભિનય કરવાનો છે. ત્રીજી પરિસ્થિતિ છે, મમ્મી બીમાર હોવાથી ઘરકામમાં તમારે ખૂબ મદદ કરવી પડી, તેથી લેસન થઈ શક્યું નથી. શિક્ષકે તમને લેસન બતાવવા કહ્યું ત્યારે તમને મનમાં જે થાય છે, એટલે કે ડચુરો બાજી જવાની સ્થિતિ થાય તેવું અનુભવી બતાવો. હવે મિનીને પણ પપ્પા દાઢી રાખે એ ગમે છે. વાર્તામાં આપેલા ચિત્રોમાં મિનીના પપ્પાની દાઢી દોરો. હવે તે કેવા લાગે છે? તો તમને જે ચિત્ર આપ્યું છે તેમાં તમારે સરસ પપ્પાની દાઢી દોરવાની છે. પ્રવૃત્તિ 3.1 ટીંગુને વાતો કરવી ખૂબ ગમે. તેની વાતો વાંચો. જે અક્ષર ખોટો બોલાયો હોય તે છેકો. પછી એ વાત તમે જ બોલી બતાવો. તો અહીંયા એક વાક્ય આપ્યું છે, તબુતલ તેમ ઉડી ગયું, થિસ્તોલી આવી એટલે. તો અહીંયા અમુક શબ્દો આપણે છેકવાના છે અને ફરી વાક્ય લખવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે તબુતલ, તેમ ઉડી ગયું. તો આવા વાક્યો જે છે એ બંધ બેસતા નથી. તો એની બદલે આપણે વાક્ય લખીશું, કબૂતર કેમ ઉડી ગયું? તો ખિસકોલી આવી એટલે. તો આ રીતનું વાક્ય બનશે. બધા હસી પડ્યા તો ટીકુ કહે, જાઓ જાઓ, માલા દલે ગણપતિ બાપ્પા આવ્યા છે, તે જોવા તમને તોયને નહીં બોલાવું. તો અહીંયા આપણે કયા શબ્દો છેકવાના છે? તો માલા દલે ગણપતિ બાપ્પા અને તોયને. અને વાક્ય થશે, જાઓ જાઓ, મારા ઘરે ગણપતિ બાપ્પા આવ્યા છે, તે જોવા તમને કોઈને નહીં બોલાવું. પ્રવૃત્તિ 3.2 સંવાદ વાંચો અને ભજવો. તો અહીંયા એક તમને સરસ સંવાદ આપ્યો છે ડૉક્ટર અને પરેશભાઈ વચ્ચેનો, અને એ તમારે વાંચી અને એને ભજવવાનો છે. ડૉક્ટર કહે, શી તકલીફ છે પરેશભાઈ? પરેશભાઈ કહે, બોલવામાં તકલીફ પડે છે. ડૉક્ટર, મોં ખોલો, તપાસી જોઈએ. ડૉક્ટર પરેશભાઈનું મોં તપાસે છે. ડૉક્ટર કહે, તમને મૂર્ધામાં સોજો જણાય છે. પરેશભાઈ કહે, મૂર્ધા એટલે? ડૉક્ટર કહે, ડૉક્ટર બોલી જુઓ. તો પરેશભાઈ કહે, ડૉક્ટર.
ડૉક્ટર કહે, તમને ડ અને ટ બોલવામાં તકલીફ પડે છે ને? તે બોલતી વખતે જીભ જ્યાં અડે તે મૂર્ધા. પ્રવૃત્તિ 3.3 ક ખ ગ ગ એ અક્ષરોનો અવાજ કાઢવા મોઢાના કયા ભાગનો ઉપયોગ થાય છે? બાકીના અક્ષરો બોલી જુઓ. તે ક્યાંથી બોલાય છે તે લખી કોઠો પૂરો કરો. તો અહીંયા તમને એક કોઠો આપ્યો છે જેમાં કક્કામાં બોલાતા અલગ અલગ અક્ષરો ક્યાંથી બોલાય છે એનું તમારે કોઠામાં વિભાજન કરીને લખવાનું છે. તો એમાં આપણે જોઈશું કે પહેલું જ લખ્યું છે ગળું. તો એમાં હ અક્ષર આવશે અને તમે પણ બોલી જુઓ. બીજા ખાનામાં આવશે ગળું અને જીભ દ્વારા બોલાતા અક્ષર. તો ક અને ઘ તમને પહેલેથી આપેલા જ છે એટલે ખ અને ગ. તો ક ખ ગ ઘ. ત્રીજા ખાનામાં લખીશું તાળવું અને જીભ. તો એમાં આવશે ચ છ જ ઝ. દાંતની પાછળનો ભાગ અને જીભ. તો એમાં આવશે ટ ઠ ડ ઢ ણ. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે બોલી જુઓ તો તમને પણ ખ્યાલ આવશે. દાંત અને જીભ. તો એમાં આવશે ત થ દ ધ ન. તો તમે જ્યારે પણ ત થ દ ધ ન બોલશો ત્યારે તમારી જીભ તમારા દાંતને અડશે. હોઠ. તો એમાં આવશે પ ફ બ ભ મ. તો આ અક્ષર જ્યારે બોલશો ત્યારે તમારા હોઠ ભેગા થશે અને પછી જ એનું ઉચ્ચારણ થશે. વિદ્યાર્થીઓને જૂથમાં બેસી એક એક અક્ષર બોલી કોઠો પૂરો કરવા કહો. ત્યારબાદ વારાફરતી દરેક જૂથને પોતે કયા અક્ષર કયા ખાનામાં મૂક્યા છે તે સરખામણી કરવા કહો. બાકી રહેલા અક્ષરો વડે કોઠો પૂરવામાં તેમને મદદ કરો. પ્રવૃત્તિ 3.4 તમે એક જ ખાનામાં મૂકેલા અક્ષર નીચેની રીતે લખવામાં આવે છે. આ ઘરનો ઉપયોગ કરી રમત રમો. શિક્ષક કહે, પહેલા માળનો ત્રીજો ઓરડો. વિદ્યાર્થીઓ બોલશે ગ. ભોંયરામાંનો પહેલો ઓરડો. એટલે વિદ્યાર્થીઓ કહેશે અ અને આ. તો એવી જ રીતે શિક્ષક કહે તે પ્રમાણે તમારે એ ખાનામાં કયો અક્ષર છે એ તમારે શોધવાનું છે. તો આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. બીજા માળનો ચોથો ઓરડો તો ઝ. ભોંયરામાંનો બીજો ઓરડો તો ઈ અને ઈ એટલે કે નાનો ઈ મોટો ઈ. ચોથા માળનો સાતમો ઓરડો સ. ત્રીજા માળનો બીજો ઓરડો ઠ. ચોથા માળનો પહેલો ઓરડો ત. પહેલા માળનો ચોથો ઓરડો ગ. પ્રવૃત્તિ 3.5 રમત રમો. મૂળાક્ષર પત્તા બનાવી લો. નીચે આપેલા સ્વરોને ભોંયતળિયા પર લખી લો. દરેક વિદ્યાર્થીને પોતાનું નામ બનાવવા માટે જરૂરી પત્તા મૂળાક્ષર પત્તામાંથી લઈ લેવા કહો. ભોંયતળિયે લખેલા સ્વરોના ખાના પાસે ક્રમશઃ જવા કહો. જેમ કે મયુરિકા નામની વિદ્યાર્થીની મૂળાક્ષર પત્તામાંથી મ ય ર અને ક પત્તું લેશે. પછી ભોંયતળિયે લખેલા સ્વરોમાંના અ પાસે જઈને સૌને મ પત્તું બતાવશે. તો વિદ્યાર્થીઓ મ બોલશે તે પછી તે ઉ પાસે જઈને ય પત્તું બતાવશે. તો વિદ્યાર્થીઓ યુ બોલશે તે પછી તે ઈ પાસે જઈને ર અને પછી આ પાસે જઈને ક બતાવશે. તો વિદ્યાર્થીઓ અનુરૂપ અક્ષર બોલશે. દરેક વિદ્યાર્થીને વારાફરતી આ રમતનો દાવ આપવો. તો આ રીતે
વિદ્યાર્થીનું જે નામ હોય તે પ્રમાણે રમત રમવાની છે અને નીચે આ રીતે તમારે કેટલાક સ્વરોના પત્તા બનાવીને મૂકી દેવાના છે. પ્રવૃત્તિ 3.6 સમજો અને બોલો. જીભ ક્યાં અડે? તો એ તમને જીભનું સ્થાન આપ્યું છે. જીભ જ્યાં અડે ત્યાંથી શરૂ થાય એવા શબ્દો, તો તમને કેટલાક શબ્દોની યાદી આપી છે, તો એ શબ્દો આપણે જોઈશું. તો કંઠ અને ગળું, તો તેમાંથી બોલાતા શબ્દો છે ખરલ, રાખ, અઘરું, ચકડોળ, સઘળી. જે ઘાટા કરેલા અક્ષર છે તે ગળું અથવા તો કંઠમાંથી બોલાય છે. તેવી જ રીતે નીચે પણ જોઈશું. તાળવું એટલે કે મોં અંદરની છત. રમેશ, ચમકાર, માછલી, જાજમ અને જબલું. દાંતની પાછળનો ભાગ એટલે કે મૂર્ધા, તો એમાં આવશે વિષય, અધૂરું, ચઢાણ, ટીટોળી, ઠસ્સો અને દાંતનો ઉપયોગ થઈ અને જે બોલાય તેવા શબ્દો છે રસ, ધત, દાદર, થનગનાટ, તડકો અને હોઠ, તો એમાં આવશે બટન, પીપુડી, ફફડાટ, ભયાનક, મિનેશ. પ્રવૃત્તિ 3.7 બે વખત ધીમેથી અને બે વખત ઝડપથી બોલો. તો અહીંયા જે નીચે વાક્યો આપ્યા છે તે તમારે 2 વખત ધીમેથી અને 2 વખત ઝડપથી એ રીતે બોલવાના છે. પહેલું જ છે ઘરમાં ટાઢ પડી તો પાન સળગાવી તાપણું પેટાવ્યું. બીજું છે ગૌતમ ધજા લઈને દોડાદોડી કરીને થાકી પાકીને લોથ થયો. ત્રીજું ચાંચ ઝટ ખોલો, ચી 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 બોલો. ચોથું વાક્ય છે ઘરની કાચની બારી ખુલી ગઈ ને ટાઢને લીધે પાન ખખડ્યા. અને પાંચમું છે કામિની કોકિલા કેલી કુંજન કરે. છઠ્ઠું આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. 7 નંબર આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પ્રવૃત્તિ 3.8 તમારા શિક્ષક વાંચે ત્યારે તે શબ્દના જે અક્ષરમાં ભૂલ કરે ત્યાં તાળી પાડો. શબ્દોના ઉચ્ચારણમાં ઈરાદાપૂર્વક ભૂલ કરો. દરેક શબ્દ વાક્ય 2-3 વખત ધીમી ગતિ બોલો. વિદ્યાર્થીઓ તાળી પાડે તો 2 વખત બોલો. સાચા ઉચ્ચારથી 2-3 વિદ્યાર્થીઓ અને અથવા સમૂહમાં બોલવાનું કહો. જેમ કે ધજાને બદલે ગજા અથવા તો ધજા. તો આ રીતે આપણે પ્રવૃત્તિ કરવાની છે અને નીચે જે શબ્દો આપ્યા છે એ શબ્દોનું વાંચન કરવાનું છે અને ક્યારેક ઈરાદાપૂર્વક ભૂલ કરવાની છે. તો પહેલું જ છે પરીગ, શિવાની, ગધેડું, દોડાદોડ, તૂટક તૂટક, બડબડાટ, શિશિર, સ્વચ્છતા, પ્રશંસા. તો આ રીતે તમને ઘણા બધા ઉદાહરણરૂપ શબ્દો આપ્યા છે, તેનો તમારે અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.